અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકના સેન્સર ગેટ બંધ હાલતમાં હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનો પ્રવેશે નહીં એ માટે સેન્સર ગેટ લગાવાયા હતા। જો કે દાણી લીમડા, શાહઆલમ, અંજલી, ભૈરવનાથ, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમાં આ ગેટ બંધ હાલતમાં છે। ત્યારે ખાનગી વાહનો બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા હોવાથી છેલ્લા 6 વર્ષમાં 1551 અકસ્માતો સર્જાયા, જેમાં 32 લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો। 89 કિલોમીટરના બીઆરટીએસ કોરિડોરમાં 2 વ્હીલર, 4 વ્હીલર અને અન્ય વાહનો પ્રવેશે નહીં તે માટે 250 RFID ગેટ લગાવાયા। જો કે તેમાંથી કેટલાક બીઆરટીએસ સ્ટેશન પરના ગેટ બંધ હાલતમાં છે, કેટલીક જગ્યાએ તો દોરડા બાંધવા પડ્યા। ગેટ બંધ હોવાના કારણે ખાનગી વાહન ચાલકો કોરિડોરમાં ઘૂસે છે, જેના કારણે મુખ્ય રોડ સિવાય કોરિડોરમાં પણ ટ્રાફિક જમા થાય છે અને બીઆરટીએસ બસ મોડી થવાની પણ ફરિયાદો ઉઠે છે। અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકના સેન્સર ગેટ બંધ હાલતમાં હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનો પ્રવેશે નહીં એ માટે સેન્સર ગેટ લગાવાયા હતા। જો કે દાણી લીમડા, શાહઆલમ, અંજલી, ભૈરવનાથ, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમાં આ ગેટ બંધ હાલતમાં છે।